નમસ્કાર દર્શક મિત્રો, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું. આજે વાત એ રેકોર્ડની કરવી છે જેને તોડવા માટે તંત્રે નહીં પરંતુ પ્રકૃતિએ કમર કસી છે. વાત ગુજરાતની છે, જ્યાં ચોમાસું દર વર્ષે આવે છે, પરંતુ દર વખતે સરકારી દાવો એવો હોય છે કે અમે તૈયાર છીએ, અને કસમથી આ વખતે પણ તૈયારીઓ બહુ જોરદાર હતી, પરંતુ માત્ર કાગળ પર. ગઈકાલે રાત્રે જ્યારે આકાશમાંથી પાણી વરસવાનું શરૂ થયું ત્યારે ખબર પડી કે તૈયારીઓ કેટલી લીક હતી, નીટ પેપર કૌભાંડની જેમ. આંકડા મુજબ અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 294.6 મિલીમીટર વરસાદ નોંધાયો, એટલે કે 11.5 ઇંચથી પણ વધુ. હવે તમે કહેશો કે સુભાષભાઈ આટલો વરસાદ પડે તો પાણી તો ભરાય જ ને. ચોક્કસ ભરાય, પરંતુ આ આંકડો માત્ર વરસાદનો નથી. આ આંકડો 99 વર્ષનો રેકોર્ડ તોડનારો છે. 1927 પછી જુલાઈ મહિનામાં એક જ દિવસમાં આટલો અતિ ભારે વરસાદ અમદાવાદે ક્યારેય નથી જોયો, એટલે કે લગભગ આખી સદીનો રેકોર્ડ તૂટી ગયો. પરંતુ જે રેકોર્ડ નથી તૂટ્યો એ છે દર વર્ષે તંત્ર દ્વારા કરવામાં આવતો સ્માર્ટ સિટીના દંભનો રેકોર્ડ. હવામાન વિભાગનું કહેવું છે કે આ સમયે ગુજરાત પર એક બે નહીં પરંતુ એક સાથે 5 જેટલી મજબૂત હવામાન સિસ્ટમ સક્રિય થઈ છે. લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ એકબીજા સાથે એવા ભળી ગયા છે કે જાણે આખા રાજ્ય પર પાણીનો બોમ્બમારો થઈ રહ્યો છે. રિપોર્ટ જુઓ તો આજે પણ 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, વાવ-થરાદ, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે તેજ પવન અને મુશળધાર વરસાદની આશંકા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દરિયા કિનારે પણ પરિસ્થિતિ ભયાનક છે. દક્ષિણ ગુજરાતના તમામ બંદરો પર LC3 સિગ્નલ લગાવી દેવાયું છે. માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક ચેતવણી અપાઈ છે. હવે જરા તંત્રના ટોક શો પર આવીએ, કેમ કે આ બધું તો થયું હવામાન વિભાગનું બુલેટિન, પરંતુ સામાન્ય નાગરિકનું બુલેટિન શું છે? નાગરિકો માટે તંત્ર તરફથી એક સરસ મજાની સલાહ આવી છે. બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું. વાહ, કેટલો સહજ ઉપાય છે. જ્યારે રસ્તાઓ નદી બની જાય, ગટરના ઢાંકણા ઉભરાઈને રોડ પર તરવા લાગે, અંડરપાસ સ્વિમિંગ પુલ બની જાય અને કરોડપતિઓના પોષ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જાય, ત્યારે તંત્ર પાસે સૌથી મોટો માસ્ટર પ્લાન શું હોય છે? ઘરમાં રહો અને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું. દર વર્ષે મે-જૂન મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને નેતાઓ ગાડીઓમાં ફરી ફરીને પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરતા ફોટા પડાવે છે. મીડિયામાં હેડલાઇન છપાય છે કે ભાઈ 90% પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ, અને જુલાઈમાં 11 ઇંચ વરસાદ પડે એટલે એ 90% કામગીરી ગટરમાં તણાઈ જાય છે. પહેલો સવાલ કે જો પ્રી મોન્સૂન કામગીરી થઈ હતી તો અમદાવાદના લાઇનસર અંડરપાસ બંધ કેમ કરવા પડ્યા? સવાલ બીજો, સ્માર્ટ સિટી ડ્રેનેજ પ્રોજેક્ટ પાછળ ખર્ચાયેલા કરોડો રૂપિયા કયા ભૂવામાં ગરકાવ થઈ ગયા સાહેબ? સવાલ ત્રીજો, 99 વર્ષ કે 50 વર્ષ જૂના રેકોર્ડનો ઓટલો બનાવીને તંત્ર પોતાની જવાબદારીમાંથી કેવી રીતે છટકી શકે? પ્રકૃતિનો કોપ કે પછી આયોજનનો અભાવ? જો એ વાત તો સાચી છે કે 11.5 ઇંચ વરસાદ એ સામાન્ય નથી. કોઈ પણ ડ્રેનેજ સિસ્ટમ માટે આટલું પાણી એક સાથે નિકાલ કરવું એ પડકારજનક છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આપણું આયોજન અને આ કરોડો રૂપિયાનું બજેટ માત્ર 2 ઇંચ વરસાદ પૂરતું જ સીમિત રાખ્યું છે? દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી ગામડાઓમાં સંપર્ક તૂટી રહ્યા છે, ખેતરો ધોવાઈ રહ્યા છે. આવામાં વહીવટી તંત્રનું કહેવું છે કે અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ, પરંતુ નજર તો જનતા પણ રાખી રહી છે. પોતાના ઘરના ડ્રોઈંગ રૂમમાં તરતા સોફા પર બેસીને અને ગરાજમાં ડૂબેલી મોંઘી દાટ ગાડીઓ સામે જોઈને. રેકોર્ડ તોડવો એ હવામાનનું કામ છે, પરંતુ એ રેકોર્ડ વચ્ચે નાગરિક જીવનનું સુરક્ષિત રાખવું એ શાસનનું કામ છે. અને રાજ્ય સરકાર એ કામમાં ક્યાંક ને ક્યાંક ફેલ થઈ છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હવામાન વિભાગે તો કહી દીધું કે હજુ પણ વરસાદી સિસ્ટમ મજબૂત છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે આપણું વહીવટી તંત્ર આ આફતમાંથી કઈ શીખ લે છે કે પછી આવતા વર્ષે ફરી 99 વર્ષનો બીજો કોઈ રેકોર્ડ શોધવામાં લાગી જશે.
જો તમે અત્યારે આ વરસાદી વિસ્તારોમાં છો તો પછી તંત્રની સલાહ કદાચ સાચી જ છે. સુરક્ષિત રહો, બિનજરૂરી બહાર ન નીકળો અને પોતાના વાહનોને નીચાણવાળા વિસ્તારમાંથી દૂર રાખો. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.